સુરેન્દ્રનગર જિલ્લામાં એલસીબી દ્વારા સરાહનીય કામગીરી કરી છે. શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાને ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરી પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કામગીરી રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લેપ તરાઈ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા સ્તરે અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા અને ગુનેગારોને ઝડપવા ખાસ સૂચનાઓ આપી હતી. તે મુજબ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા, પીએસઆઈ જેવાય પઠાણ તથા પેરોલ ફ્લો સ્કોડના આઈસીપીએસઆઈ એનએ રાયમા સહિતની ટીમોએ હ્યુમન અને ટેકનિકલ સોર્સિસના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સુરેન્દ્રનગર શહેરના અંબિકા પાર્ક પીએનટી ક્વાર્ટર્સ પાસે થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે દુધરેજ કેનાલ પાસેથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓ પાસે ચોરી કરેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ 31,30,599નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે રવિભાઈ હકાભાઈ પાટડિયા અને સતીશભાઈને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં આરોપીઓના ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યા છે, જેમાં ચોરી, જુગાર તથા અન્ય ગુનાઓ સામેલ છે. આ સમગ્ર કાર્યવાહી બાદ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેજા, સુરેન્દ્રનગર.